ઘણા લોકોને ખબર નહીં, લાઈક બધાને ઓબ્વિયસલી એનું એ જ કેરેક્ટર ખબર, પણ કુશ અહીંયા ઘણી બધી એડ ફિલ્મ્સ ડિરેક્ટ પણ કરી ચૂક્યો છે એઝ અ ડિરેક્ટર. નહીં તાળી પાડવા જેવું કંઈ નથી. હે કારણ કે કેમ કે ચડ્ડી બનિયાની એડ કરી છે ચડ્ડી બનિયાનથી ખરાબ શું વિચારી શકો છો? વિચારો. ચડ્ડી બનિયાનથી ખરાબ કોઈની પહેરેલી ચડ્ડી જુલાબ જુલાબની ગોળી. જુલાબની ગોળીઓની એડ મેં ડિરેક્ટ કરી છે અને આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ઇટ. કારણ કે અગેન આઈ વોઝ રીડિસ્કવરિંગ માય સેલ્ફ. તો મેં કીધું ચલો એડ ડિરેક્ટ કરવાની ઓપોર્ચ્યુનિટી આવે છે અને કોઈ પણ હોય કાંઈ પણ હોય કરવું જોઈએ, શીખીએ ચાલો. તો સરસ એક્સપિરિયન્સ હતો અને એના પછી મેં સારી સારી એડ ડિરેક્ટ કરી. પણ ઘૂસવા માટે તો એકવાર મને લાગે છે કાદવમાં પગ રાખવો જ પડે છે. લિટરલી નહોતું. નાડી. ના બરાબર જ છે. હવે તને કેવું લાગે છે કે ગોળી ખાધા પછી કાદવ થાય એવું કેમ લાગે તને? એટલે મને તો એ જ નીકળે છે. હે વોટ? હા, ઝાડા તૂટવાની દવા જો ખાવ તો હવે મને ખબર પડી કુશે કેમ કીધું કે સૌથી છેલ્લા લેયરનો આ શો છે. એ લેયર તે દેખાડી દીધો અત્યારે ઓડિયન્સને. એની નીચે જોશો ને તો આ લોકોના જૂના એપિસોડ ના હોય જોજો. એ દીપ એની નીચે જૂના નહીં, નવા episode. જૂના નહીં, જૂના હા, અમને નવા, ગમે. નવા. થઈ ગયું. એટલે આપણા કરતા જૂના. નવા જૂના અમને ગમે પણ છે. આ એક સિમિલારિટી છે ને કોમેડી ફેક્ટરી અને આઈ થિંક અમારા શોમાં. તમને પણ લોકો એવું કહે છે કે પહેલા જેવી મજા નથી અને અમને પણ એવું જ લોકો કહે છે કે પહેલા જેવી મજા નથી. તો એ લોકો જોયા જ કરે છે અને આજે તમારા શોમાં પણ આટલા લોકો બેઠા જ છે. Crazy. ખિલખિલાટ ફસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી